આપણે પરમાત્માનું એક સ્વરૂપ સમજ્યા કે આ વિશ્વ એક જ પરમાત્માએ બનાવ્યું છે, કોઈ બે પરમાત્મા નથી. આપણા બધાના ઈષ્ટદેવ ભલે જુદા જુદા હોય, પણ આપણા ઈષ્ટદેવની અંદર રહેલું આત્મતત્વ, પરમ તત્વ એક જ છે. બ્રહ્માંડમાં જેટલી સૂર્યમાળાઓ છે એ બધી સૂર્યમાળાઓનું ચાલક બળના સર્જનહાર એક જ પરમાત્મા છે. એ આપણે સમજ્યા. આપણે જીવ છીએ, અપૂર્ણ છીએ, એટલે આપણે કોઈકની તો ઉપાસના કરવી પડે. તો આપણા ઉપાસ્ય દેવ કોણ એ પણ સમજ્યા કે એ જ પરમ તત્વ, એ જ પરમાત્મા જે એક જ છે એ આપણા બધાના ઉપાસ્ય દેવ છે. આપણા ઈષ્ટદેવ જુદા હોઈ શકે, પણ ઉપાસ્ય દેવ તો એક જ છે. આ વિશ્વ કોના આધારે ટક્યું છે? અત્યારે સંચાલન. આટલા વર્ષોમાં રેકોર્ડ છે, સૂર્ય એક ક્ષણ માટે, એક સેકન્ડ માટે મોડો પડ્યો નથી કે વહેલો પણ થયો નથી. આટલું પરફેક્શન કોના કંટ્રોલમાં જળવાઈ રહ્યું છે એ પણ આપણે સમજ્યા. આજે આપણે એ પરમાત્માનો વહીવટ અને ડિટેલિંગ કેવી રીતે આયોજન થયું. હવે જો આપણે આ વિશ્વમાં શ્રેષ્ઠ જીવન જીવવું હોય તો આ વિશ્વની વ્યવસ્થા કેવી રીતે ચાલે છે, કેવી રીતે બની અને કેવી રીતે ચાલે છે એ જો નહીં સમજીએ તો આપણે શ્રેષ્ઠ જીવન જીવી શકીએ નહીં. ઘણી બધી વાતો એવી હશે કે જે આપણને ખબર નહીં હોય, અને ઘણા તો મરી જશે ત્યાં સુધી એમને ખબર નહીં પડે કે પરમાત્માએ એમને પ્રસન્ન રાખવા માટે કેટલી બધી વ્યવસ્થાઓ ગોઠવી છે. પરમાત્માનો હેતુ આપણને બધાને જીવોને પ્રસન્ન રાખવાનો છે, અને એ માટે કેવી રીતે વ્યવસ્થાઓ કરી છે. અને બીજી વાત, વિચારધારાઓ વિવિધ રહેવાની. એટલે કોઈ એવું નહીં બને કે વિશ્વમાં ક્યારેય કે એક જ વિચારધારા હશે. આપણે આપણા દેશમાં જોયું તો રાજકીય વ્યવસ્થામાં આપણા દેશમાં 30% સમય ગઠબંધનની સરકારો રહી છે, 30 થી 40% જેવો સમય. ભાઈ બધાની વિચારધારા જુદી હતી, પણ બધાએ ભેગા થઈને નાસ્તો કર્યું ને, અને દેશ ચાલ્યો. ઓછો સમય નહીં, 30-40% સમય દેશ ગઠબંધન ચાલ્યો. તો વિચારધારાઓ ભલે હોય વિવિધ, પણ એમની અંદર કોમન શું છે એ જો શોધીએ ને તો આ કટ્ટરતા નીકળી જાય. અત્યારે વિશ્વમાં દરેક સંપ્રદાયમાં માણસોને કટ્ટર બનાવવાની હરીફાઈ ચાલી છે. એવા સમયે ગ્લોબલ ઇન્ટિગ્રેશન માટે જો કોઈ મહત્વનો ગ્રંથ હોય તો આ ગ્રંથ છે. આજે આપણે વિગતવાર જોઈએ. આ અધ્યાયનું નામ ભલે અવિરોધ લખ્યું હોય, પણ અવિરોધની વાત કરતાં વધારે પરમાત્માની વ્યવસ્થાનું વર્ણન છે. 4 પાદ છે, એમાંથી પહેલો પાદ આપણે લઈએ, જગતના કારણ માટેની વાત. તો સાંખ્ય દર્શનમાં આપણે આગળ ગયા અધ્યાયમાં ચર્ચા કરી ગયા છીએ, ખાલી એનું પુનરાવર્તન છે કે પ્રકૃતિ ને જગતનું કારણ માનવામાં શું વાંધો? તો હા,
સાંખ્ય પ્રકૃતિ વિશે એવું કહે છે કે પ્રકૃતિ અને પુરુષ બે આપણે ગયા વખતે સમજી ગયા, બે અંધપંગુ ન્યાયે ભેગા થઈને આ વિશ્વનું સર્જન કર્યું. એ શક્ય નથી. બે જે પોતે પરફેક્ટ નથી, જે પોતે ડિપેન્ડન્ટ છે બીજા પર, એ આટલા મોટા બ્રહ્માંડનું સર્જન ન કરી શકે. અને બીજી સ્મૃતિઓ, એમાં પણ કોઈ જગ્યાએ પ્રકૃતિને જગતનું કારણ માન્યું નથી. એટલે ખાલી વેદની વાત છે એવું નહીં, વેદ સિવાયની જે સ્મૃતિઓ છે એમાં પણ કોઈ જગ્યાએ પ્રકૃતિની વાત નથી. એટલે શશીભાઈ આપનું કેવું છે કે ભાઈ શ્રુતિમાં તો પરમાત્માને જગતનું કારણ માન્યું છે, પણ બધી જે સ્મૃતિ છે, ગીતા છે, મનુસ્મૃતિ છે, એ બધામાં પણ વેદાંત વિચારધારાને જ સપોર્ટ કર્યો છે. પણ જેવી રીતે સાંખ્ય દર્શન એક બહુ પ્રભાવી જે તે સમયે હતું, એવી રીતે પતંજલિ યોગ દર્શન પણ નો પ્રભાવ પણ ઘણો હતો. તો યોગ દર્શન, પતંજલિ યોગ દર્શનનું આ બાબતમાં શું માનવું છે? બહુ સરસ વાત કરી. યોગ દર્શન સાંખ્ય નો જ એક ભાગ છે અને સાંખ્યની વિચારધારાને સંપૂર્ણપણે સ્વીકાર કરે છે. પણ એક ઉમેરો છે ઈશ્વર, પુરુષ શ્રેષ્ઠ ઈશ્વર. ધ્યાનથી સાંભળજો અને સમજવાનો પ્રયાસ કરજો કે આ બધી વિચારધારાઓ કેવી એકબીજા નજીક છે. પુરુષ શ્રેષ્ઠ ઈશ્વર આપણે કહીએ છીએ કે આત્મા જો અંતઃકરણને શુદ્ધ કરે તો પરમાત્મામાં ભળી જાય. એટલે એ પુરુષ શ્રેષ્ઠ થયો આત્મા, એ વ્યક્તિ પુરુષ શ્રેષ્ઠ થયા. જૈન દર્શનમાં પણ એ જ વાત છે. એમના એ છે તીર્થંકરો, દે આર ઓફ ધ હાઈએસ્ટ લેવલ, પરમાત્માની બરાબરીના છે. સંભળાય છે ને? તો આ એક વિચાર યોગ દર્શને મૂક્યો જે વેદની વિચારધારાને બહુ નજીક છે. એટલે સાંખ્ય દર્શનમાં ઈશ્વરનો તત્વનો વાત નહોતી, ફક્ત યોગ દર્શનમાં આવી. હા, અને એમાં ચૈતન્ય જે યોગ પુરુષ, સાંખ્ય દર્શનમાં પુરુષ અને પ્રધાન બેની વાત હતી. હા, ને યોગ દર્શનમાં ઈશ્વરી તત્વનો નવો વિચાર આવ્યો. યસ. હવે બીજો એક પ્રશ્ન એવો છે કે જનરલી કાર્ય અને કારણને સીધો સંબંધ હોય છે. તો કારણ ચૈતન્ય હોય અને એનું કાર્ય જડ હોય, એવું કેવી રીતે બને? કારણ આપણે વાત કરી છે કે ભાઈ પરમાત્માએ જગતનું સર્જન કર્યું, તો પરમાત્મા ચૈતન્ય છે, જગત જડ છે, તો આવું શક્ય છે? ચૈતન્યમાંથી જડ ઉત્પન્ન થઈ શકે? તમારી જ વાત કરું. તમે ચૈતન્ય સ્વરૂપ છો કે નહીં? તમારા વાળ જડ. હા, તો પછી જો પુરુષ ચૈતન્ય સ્વરૂપ પુરુષ જો જળ વાળને પેદા કરી શકતો હોય તો પરમાત્મા ના કરી શકે? ને કરોડિયો ચૈતન્ય છે. એ કરોડિયો જો જળ જાડું પેદા કરી શકતો હોય તો પરમાત્મા ના કરી શકે? પરમાત્મા સરસ સમજશે. ઓકે. અચ્છા, આપણે ઘણીવાર અહીં આ પ્લેટફોર્મ પરથી વાત થઈ છે કે પ્રલયકાળમાં જગત પરમાત્મામાં જતું રહે છે, પ્રલયકાળમાં બધાને સમાવી લે છે. તો જગતના જે દોષો આપણે કહીએ છીએ, વિકારો, એ જો પરમાત્મા લઈ લે તો પરમાત્માને એ જગતના વિકારો લાગુ ન પડે પછી? બહુ સરસ વાત કરી. બહુ મહત્વનો પ્રશ્ન એમણે ઊભો કર્યો છે. વ્યવસ્થા એવી છે કે જેવી રીતે આપણો દેહ જર્જરિત થાય, કામ કરતો બંધ થઈ જાય, નોન પ્રોડક્ટિવ દેહ થઈ જાય અને ઉલટા પ્રશ્નો ઊભા કરે, ત્યારે મૃત્યુ એ આનંદદાયક છે, મૃત્યુ જરૂરી છે. એવી રીતે પૃથ્વી જ્યારે ઘરડી થાય ત્યાર પછી એ રહેવાલાયક પૃથ્વી ના રહે અને સૂર્ય પણ ઢીલો પડી જાય, એ દિવસે પ્રલય થવો જોઈએ અને નવી સૃષ્ટિ બનવી જોઈએ.
એટલે જ્યારે પ્રલય થાય છે ત્યારે પૃથ્વી જલમાં, જલ તેજમાં, તેજ વાયુમાં, વાયુ અવકાશમાં અને અવકાશ પરમાત્મામાં ભળી જાય. એવી રીતે બધા જીવો સૂક્ષ્મ અને કારણ સ્વરૂપે કન્વર્ટ થઈ, સ્થૂળમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મમાંથી કારણમાં કન્વર્ટ થઈ અને પરમાત્મામાં ભળી જાય. હવે તમારો પ્રશ્ન છે કે એ જ્યારે કારણ પરમાત્મામાં ભળે, દોષો પરમાત્મામાં ન લાગે? હા, એટલે હવે એ કારણ સ્વરૂપે છે અને પરમાત્મા નિર્લેપ છે, જીવ કારણ સ્વરૂપે છે, એટલે એ પ્રોસેસેબલ નથી. જીપ હોય ને, ફાઇલ જીપ કરો તમે, તેને ખોલવી પડે, જીપ અનલોક કરવી પડે. એવી રીતે જ્યારે જીવ કારણ સ્વરૂપે હોય ત્યારે એ પ્રોસેસેબલ, એનામાં તમે કશું ના થાય. એ એઝ ઇટ ઇઝ રહે. હા, કોઈ એક વસ્તુ હોય, ફૂલ હોય, તમે એને પેક કરી દો. આપણે ખબર છે ઘણીવાર વેક્યુમ પેકિંગ કરીએ છીએ બહાર પરદેશમાં જવાનું હોય તો, પછી એમાં કશું ના થાય. વેક્યુમ પેક કર્યું હોય એને બેક્ટેરિયા લાગે નહીં. આપણે ખબર, આપણે કોઈ ફૂડ બૂડને વેક્યુમ પેકિંગ કરીએ તો મહિનાઓ સુધી ચાલે. એવી રીતે આ જીવ કારણ સ્વરૂપે જ્યારે આવે ત્યારે પરમાત્મામાં અબજો વર્ષો બ્રહ્માની રાત્રિ સુધી રહે, પણ એની અસર બીજા જીવને ના થાય કે પરમાત્માને ના થાય. બધા જીવો પણ ઇન્ટેક્ટ રહે બધા. હા, એવા ને એવા જેવા પરમાત્મામાં પ્રલય સમયે દાખલ થયા એવો જ એક જીવ હાયર લેવલ પર છે, એક જીવ લોઅર લેવલ છે, એક જીવ જ્ઞાની છે, એક અજ્ઞાની છે, અજ્ઞાની રહે અને જ્ઞાની. ત્યાં પ્રોસેસ થાય નહીં. એટલે સર્જન સમય પાછું જે પ્રમાણેની અવસ્થા હોય એ પ્રમાણે બહાર આવે. એવો જ જીવ બહાર આવે. વી નેવર ડાય. ઇવન પ્રલય સમયે પણ આપણું મૃત્યુ નથી. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ મેસેજ. અને વિવેકી જે લોકો સમજદારો છે એમણે વેદની વાતોને સમર્થન આપ્યું છે. નેક્સ્ટ, હવે બીજા સૂત્રો લઈએ. આપણે વાત કરી કે પરમાત્મા જગતનું કારણ છે, તો પરમાત્મા જેવી રીતે દરેક જીવની અંદર પરમ તત્વ રહેલું છે, આત્મતત્વ, તો એ પરમાત્મા જ કર્મફળનો ઉદ્ભોગ કરે છે એવો પ્રશ્ન ન આવે? કારણ કે પરમાત્મા, દરેક જીવની અંદર પરમાત્મા તો રહેલા જ છે આત્મા તરીકે, તો એ પરમાત્મા જ કર્મફળનો ઉદ્ભોગ થાય એવું માની શકાય કે નહીં? તમારી વાત સાચી છે, પણ આગળ આપણે મુંડક ઉપનિષદમાં, બીજા 2-3 ઉપનિષદમાં જોઈ ગયા કે 2 પક્ષીની વાત. એક પક્ષી ફળ ખાય છે એ જીવાત્મા, અને ફળ નથી ખાતું એ પરમાત્મા. હવે ઇવન આપણા લૌકિક વ્યવહારમાં પણ જોઈએ છીએ તો પિતા છે અને 2 પુત્રો છે, તો 2 પુત્રોની કશી અસર પિતામાં થાય છે? દરેક પુત્ર પોતપોતાનું જીવન જીવે છે. હા, એના કર્મફળ પ્રમાણે. હા, એનું પરમાત્માને કોઈ સીધો સંબંધ નથી. એનું અલગ અસ્તિત્વ છે અને પિતાને એના પુત્રમાં કશી પડી નથી. એવી રીતે પરમાત્માને કોઈ જીવ સાથે કોઈ સંબંધ નથી, કોઈ જીવની કે કોઈ વ્યવસ્થામાં પરમાત્માને રસ નથી. પરમાત્મા તો ક્રિએટર છે. એટલે પુત્ર કોઈ કર્મ કરે તો એનું ફળ પિતાને ન મળે? બિલકુલ નહીં. જેલમાં એને પુત્ર જવાનું. જીવ કોઈ પણ કર્મ કરે તો પરમાત્માને એનું કોઈ ફળ મળતું કશું જ નહીં. કારણ કે પરમાત્મા નિર્લેપ છે. પેલું ફળ ખાતા પક્ષીને તકલીફ પડે, પણ જે ફળ નથી ખાતું પક્ષી, પરમાત્મા, એને કશું નહીં. આ તમારો જવાબ. બોલો પ્રશ્ન. નેક્સ્ટ. આ માટીમાંથી બનાવેલા જેટલા પણ વાસણો છે, તમે જે કાર્યકારણની વાત કરી ને શરૂઆતમાં, એના જવાબમાં, એમાં આ ગોટલો ના હોય, ગોટલાની જગ્યાએ એ સાઈઝનો કોઈ પથ્થરો મૂકી દો, તેમાંથી વૃક્ષ ન થઈ શકે. ના થઈ શકે. એવી રીતે પરમાત્મા જો ચૈતન્ય સ્વરૂપ ના હોય તો આ વિશ્વ ના બની શકે. અને સમગ્ર બ્રહ્માંડમાં બ્રહ્મ તત્વ રહેલું છે. જેવી રીતે માટી બનાવેલા વાસણમાં દરેક જગ્યાએ માટી છે, એવી રીતે સમગ્ર સૃષ્ટિમાં બ્રહ્મ તત્વ રહેલું છે. યસ. આ ગોટલામાં જે આમ્ર તત્વ છે એ આખા આંબાના છાલમાં જુઓ, મૂળમાં જુઓ, પાનમાં જુઓ કે મોરમાં જુઓ કે છેલ્લે કેરીમાં, બધામાં આમ્ર તત્વ રહેલું છે.
અને આ વાત છાંદોગ્ય ઉપનિષદમાં બહુ સ્પષ્ટ કરી છે. આપણે આ છાંદોગ્ય ઉપનિષદ ભણી ગયા કે સત એટલે હોવું, અસ્તિત્વ. હા, જેનું અસ્તિત્વ નથી એ કેવી રીતે હોઈ શકે? હવે તમે રેતીનો દાણો અને વળના ટેટાનો દાણો બે સરખા ખસખસા દાણા જેવડા રાખો જમીનમાં, તો રેતીના દાણામાંથી વળ નહીં ઉગે, વર્ષો સુધી ખાતર પાડી નાખ્યા કરો, કશો ફરક નહીં પડે. અચ્છા, હવે પ્રશ્ન એવું છે કે પ્રલય સમયે આપણે વાત કરી કે ભાઈ બ્રહ્મ તત્વની અંદર આખું જગત સમાઈ જાય, તો જ્યારે પ્રલય થાય ત્યારે બ્રહ્મ દેખાતું કેમ નથી? તમે માણસ મૃત્યુ પામે તેનો આત્મા દેખાય છે? સ્થૂળ શરીર દેખાય, આત્મા નથી દેખાતું. આત્મા તો નીકળી ગયો, હવે સ્થૂળ શરીર તો બાળી નાખવાના તમે, પણ જે નીકળી ગયો આત્મા એ દેખાય છે. તો સેમ પ્રલય સમયે પૃથ્વીનું થાય છે. અચ્છા, એટલે મૃત્યુ વખતની પ્રક્રિયાને આપણે જો સમજીએ તો આ જે સર્જન પ્રલયની પ્રક્રિયા આપણે સમજી શકાય. દરેક વખતે આ પ્રશ્ન આપણને આવે છે કે પરમાત્મા પોતે જ દરેક જીવમાં આત્મતત્વ તરીકે રહે છે, તો એ પરમાત્મા પોતે જ પોતાનું હિત કરે કે પોતાનું અહિત કરે એવો પ્રશ્ન થાય છે. કારણ કે કરે છે તો આત્મા જ બધું, આત્માના શક્તિથી જ જગત ચાલે છે કે જીવ ચાલે છે. તો પરમાત્મા જ પોતે અહિત કરે કે હિત કરે છે એવું ન કરી શકાય? આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે. આપણો જીવાત્મા અને પરમાત્મા બેના સંબંધની વાત છે. બધી વ્યવસ્થા પરમાત્મા સંભાળતા હોવા છતાં, બધી વ્યવસ્થા, દાખલા તરીકે આપણે રાત્રે સૂઈ ગયા, આપણી ઇન્દ્રિય શાંત છે, મન શાંત છે, બુદ્ધિ ઘનીભૂત થઈ ગઈ છે, એટલે કોઈ પણ એ રહ્યું નહીં, છતાં આપણું બધું તંત્ર ચાલે છે. કોણ ચલાવે છે? આપણે તો સૂઈ ગયા છીએ, આપણું એક પણ અંગ, ઇન્દ્રિય હોય, મન હોય કે બુદ્ધિ હોય, એ કામ કરતા નથી, છતાં આપણે જીવીએ છીએ. બધી પ્રોસેસ થાય છે. કોણ કરે છે? અને એ બધું કરતા હોવા છતાં પરમાત્મા નિર્લેપ છે. એ પરમાત્મા આપણામાં કોઈ જગ્યાએ ઇન્વોલ્વ થયા? પરમાત્મા ડાયરેક્ટ કોઈ જગ્યાએ ઇન્વોલ્વ થતા ના, ના, એટલે પરમાત્માને કોઈ દોષ ન લાગે. ના લાગે. પરમાત્માને ક્યાં દોષ? પોતાનું હિત કરે કે પોતાનું અહિત કરે. હા, તમારામાંય પરમાત્મા છે, મારામાંય પરમાત્મા છે. તમે સત્કર્મ કરો, હું દુષ્કર્મ કરું, પરમાત્માને શું ફરક પડે? આત્મા નિર્લેપ છે, પરમાત્મા નિર્લેપ છે, આત્મા નિર્લેપ. આત્મા પણ નિર્લેપ છે. આત્મા એ પરમાત્માનો અંશ જ છે. અને આ વાત આ બે પક્ષીની વાતમાં સ્પષ્ટ કરી છે, અને વધારે સ્પષ્ટતા કરી આપણે 15મા અધ્યાયમાં કરી, ક્ષર અક્ષર અને પુરુષોત્તમ. જો કરતા ભાવ હોય તો જ દોષ લાગે. યસ. પરમાત્મામાં કરતા ભાવ છે નહીં, અકર્તા ભાવ, ભોગતા ભાવ નથી. યસ. કરતા ભાવ પણ નથી કે ભોગતા ભાવ પણ નથી. અને આપણે પણ એમાંથી બહાર નીકળી જઈએ, કરતા ભાવ ને ભોગતા ભાવમાંથી, તો આપણે પણ એવા નિર્લેપ થઈ જઈએ, આપણને બી કંઈ અસર ના થાય. આ બધી જે અસરો થાય છે ને, એનું કારણ કરતા ભાવ ને ભોગતા ભાવમાં છે. પેલો બોલી ગયો ને મને પેલે ફલાણી આમ કર્યું, ઢીકણી આમ કર્યું, એ બધું નીકળી જાય. એટલે આ ભેદ સ્પષ્ટ થઈ ગયેલો છે. અને બ્રહ્મસૂત્રનું પ્રયોજન પરમાત્માના સ્વરૂપને એકદમ સ્પષ્ટ કરવાનો છે, અને પરમાત્મા અને જીવાત્મા બેના સ્વરૂપને, બેના વચ્ચેનો સંબંધ પણ સ્પષ્ટ કરવાનો છે. એ અહીંયા ધીમે ધીમે સ્પષ્ટ થાય છે. એટલે જેવી રીતે પુરુષોત્તમ યોગમાં ક્ષર અક્ષર અને પરમાત્મા 3 વાત છે, અહીંયા પણ બ્રહ્મસૂત્રમાં પણ એ છે કે ક્ષર અને અક્ષરથી પુરુષોત્તમ પરમાત્મા અલગ છે, બિયોન્ડ. એની બરાબરી નહીં કરી શકે કોઈ. નોર્મલી કોઈ પણ સર્જનમાં 2 પ્રકારના કારણની આપણે વાત કરી છે. તો અવડો મોટું સૃષ્ટિ બનાવવા માટે પરમાત્માને કોઈ સાધન સામગ્રીની જરૂર જ ન પડી? આ બહુ મોટો વાત છે. આટલા બધા સૂર્યો બન્યા, આપણી પૃથ્વી કેટલી મોટી છે, આટલો બધો ઘન પદાર્થ ક્યાંથી લાયા, કે કેટલા ટ્રકોએ ટ્રાન્સપોર્ટ કર્યું છે. આપણે ખાલી આ મકાન બનાવીએ તો કેટલા ટ્રક જોઈએ સામાન, ક્યાં સાચવ્યો હશે, ક્યાં એનું ઉત્પાદન થયું છે, સિમેન્ટની કેટલી બધી ફેક્ટરીઓ ચાલે ત્યારે તો આપણા મકાનો બને. તો આ પરમાત્માને કંઈ જરૂર ના પડી એવો એમનો પ્રશ્ન છે. તમારો પ્રશ્ન વ્યાજબી છે. નોર્મલી જરૂર પડે જ, એના વગર થાય કેવી રીતે? દાખલો જ, આ કરોડિયો જેવી રીતે
એ લાળમાંથી આખું તમે કોઈ જૂનું મકાન હોય ને ખંડિયર મહેલ એમાં જાઓ, જાળા એટલા બધા હોય, એ બધું લાવ્યો ક્યાંથી કરોડિયો? મારો આ પ્રશ્ન છે તમને. અને બહુ જાળા કરી દો. કેટલા બધા જાળા, એ કરોડિયા કરતા 10 ગણા વજનના જાળા તો એ મકાનમાં જુઓ, એક જ નાનો કરોડિયો આવડો, એ ક્યાંથી લાવ્યો? એટલે તમારું કેવું છે કરોડિયો કરી શકે તો પરમાત્મા તો સર્વસમર્થ છે, એના માટે તો કાંઈ અશક્ય જ નથી. એવું બીજું તમે લોકો જોયું નહીં ખબર નહીં, અમે નાના હતા ને ત્યારે અમુક પેલા લોકો આવે, આખો આટલા એક માટીમાંથી આંબો પેદા કરે, આંબામાં કેરી પેદા કરે અને કેરી આપણને ચખાડે. ખ્યાલ આવ્યો? આ પતંજલિ ઋષિએ જે એ લખ્યા યોગસૂત્રો, એમાં 3જા અધ્યાયમાં સિદ્ધિઓની વાત કરી છે. એમણે ભલે ના પાડી કે આ સિદ્ધિમાં ના પડશો, પણ સિદ્ધિઓ તો છે જ. જ્યારે ઋષિ જ્યારે લખતા હોય કે આટલી આટલી સિદ્ધિ માણસ કરી શકે, અને અત્યારે બી ઘણી બધી જગ્યાએ આપણે સિદ્ધિઓ જોઈએ છીએ. આ સિદ્ધ પુરુષ હોય છે. હા, તો જો માણસ કરી શકે તો પરમાત્મા ના કરી શકે? કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, પરમાત્મા છે. પરમાત્માને કંઈ કહી શક્ય નથી. બધું જ કરી શકે. એ શું ના કરી શકે અને કેવી રીતે કર્યું એ સમજાવ્યું. આપણે ઉપનિષદોમાં સમજી ગયા કે પહેલા ઐત્રેય ઉપનિષદમાં પહેલા લોકની રચના કરી, લોકપાલની રચના કરી, આવિર્ભાવ કેવી રીતે થયો. મુંડક ઉપનિષદમાં તણખા જેમ નીકળે બહાર. એટલે પાછું ખાલી ડૂઝ એન્ડ ડોન્ટ્સ નથી, તમને સાયન્ટિફિકલી સમજાવવામાં આવે છે કે પરમાત્માએ આ વિશ્વનું સર્જન કેવી રીતે કર્યું. અને એ પોતે જ પૃથ્વી તત્વ બન્યા છે, એ પોતે જ જલ તત્વ બન્યા છે. આખો સંસાર સમુદ્ર એ પોતે બન્યા છે. એટલે સર્જન બહુ વિચારપૂર્વક અને પદ્ધતિસર થયું છે. યસ, વૈજ્ઞાનિક એ જે થયું છે એને સમજાવવાની રીત જે ઋષિની છે એ વૈજ્ઞાનિક છે. વૈજ્ઞાનિક જે થયું તો છે જ, પણ સમજાવવાની રીત પણ વૈજ્ઞાનિક છે. માણસને ગળે ઉતરી જાય. યસ, યુ હેવ ટુ બિલીવ અને યુ કેન ચેલેન્જ. અને અહીંયા એ જ છે કે તમે પ્રશ્ન પૂછો, ઋષિએ પોતે પ્રશ્નો ઊભા કર્યા છે અને જવાબો પણ આપ્યા છે. અને અવયવ રહિત પરમાત્મા એ સૃષ્ટિનું સર્જન કરી શકે. અવયવ રહિત છે પરમાત્માને આપણે નિર્ગુણ નિરાકાર કહીએ છીએ. તો કોઈ પણ પ્રકારના ઇન્દ્રિયો વગર કે અવયવ વગર આટલી મોટી સૃષ્ટિનું સર્જન પરમાત્મા કરી શકે? આ મુદ્દો છે કે પરમાત્માને હાથ નથી, પગ નથી, મન નથી, આંખ બુદ્ધિ નથી, કશું છે નહીં પરમાત્મા પાસે. એ પરમાત્મા આટલું મોટું સર્જન કેવી રીતે કરી શકે? આ પ્રશ્ન જ્યારે શૈવ અને વૈષ્ણવ આચાર્યો વચ્ચે વિજયનગરમાં ચર્ચાયો હતો કે આ બ્રહ્મ સધર્મક છે કે નિધર્મક છે. અચ્છા, શૈવ આચાર્યને, શૈવ એટલે શંકરાચાર્યને માનતા, અને વૈષ્ણવ એટલે નવી જે વિચારધારા આવી એ 1500ની સદીમાં, 500 વર્ષ પહેલાં, 500-600 વર્ષ પહેલાં. ત્યાં મહાપ્રભુજી વલ્લભાચાર્યે આ જ આપ્યું હતું એ રેફરન્સ કે સ્વપ્નમાં તમારી પાસે શું હોય છે? સ્વપ્નમાં આપણી પાસે કંઈ જ હોતું નથી, છતાં બધું ઊભું કરીએ છીએ, રડીએ છીએ, હસીએ છીએ, જમીએ છીએ, ઓળકાર ખાઈએ છીએ. આ બધું સ્વપ્નમાં કરીએ છીએ. તો પરમાત્મા ના કરી શકે? અને અલ્ટિમેટલી તો આ બધું ક્ષણિક છે કે પરમેનન્ટ તો છે નહીં, બધું બદલાઈ જાય છે, પરિવર્તનશીલ છે. આપણે માન્યું કે પરમાત્મા સધર્મક છે, તમે કહો છો એમ, પણ સધર્મક પરમાત્માએ સૃષ્ટિનું સર્જન શેના માટે કર્યું? એનું કોઈ કારણ ખબર પડે આપણને? મને એમ કહો કે ગાંધીજીએ આઝાદીની ચળવળ શેના માટે, એમને શું જોતું હતું? એને દેશને સ્વતંત્ર અપાવી હતી. હા, પણ એમને પોતાને કંઈ જોતું હતું? એ તો પરમાત્માને આપણને પ્રસન્ન રાખવા છે, લીલા કરવી છે. લોકવત્તુ લીલા કૈવલ્યમ. પરમાત્માનું કોઈ પ્રયોજન નથી. એ પોતે આનંદ સ્વરૂપ છે, એમને રમવું છે. એકલો માણસ રમે કેવી રીતે? એકચ્યુઅલી પરમાત્માને આપણી સાથે રમવું છે. પરમાત્મા તૈયાર છે, આપણે તૈયાર નથી. આપણે ના પાડીએ છીએ કે મારે નથી રમવું. બાકી રમવું તો પરમાત્મા તો રેડી છે, હમણાં અહીં હાજર છે. ક્યાં નથી પરમાત્મા? અને ક્યારે નથી? 24 કલાક પરમાત્મા આપણી સાથે રમત રમવા તૈયાર છે અને આપણને પ્રસન્ન રાખવા તૈયાર છે. આપણે તૈયાર નથી. અને આ બધું ભણવાનું એના માટે.
કેટલા બધા મહાપુરુષો તમે જુઓ, બધા શું કારણ હતું એમને? નરસિંહ મહેતાને શું જરૂર હતી આટલા બધા પદો રચ્યા? સુરદાસ કેટલા બધા, એની ઉપર કેટલા લોકો પીએચડી થયા સુરદાસના પદો પર. શું પ્રયોજન હતું? કે એમને ડિગ્રી જોઈતી હતી, ડોક્ટરેટ જોઈતી હતી? આપણે એક કન્ક્લુઝન ઉપર આવી ગયા છીએ કે જગતનું કારણ પરમાત્મા છે. તો હવે એની પછીનો પ્રશ્ન આ થઈ શકે એવો છે કે જો પરમાત્મા જગતનું કારણ હોય તો એ કેટલા બધા લોકોને દુઃખી પણ કરે છે ને કેટલા બધાને સુખી કરે છે. તો ભાઈ પરમાત્મા આવું કરે એ બરાબર લાગતું નથી. જો આ પણ મુદ્દો બહુ વ્યાજબી છે કે પરમાત્મા, અને આપણે જોઈએ જ છીએ કે સારા માણસો દુઃખી થાય છે અને દુષ્ટ માણસો લહેર કરે છે. અત્યારે આ જે સત્તા પર બેઠા છે એમને કેટલા સારા માણસો એમ કહો મને. તો પરમાત્મા આવું શું કામ કરતા હશે? એ પચાવવું અઘરું છે. ના, પણ એનો જવાબ છે. પરમાત્માએ સૃષ્ટિની રચના કરી ત્યારે બધા સરખા હતા, કોઈ પરમાત્માએ ભેદ રાખેલો નહીં. પણ એમને વિવેક આપવો પડે કે રમત ના રમાય. આપણે 3 પત્તીના ગેમ રમવા બેસીએ પત્તાની, અને બધા ઘરના લોકો બેઠા હોય તો મજા આવે? એક બધા પૈસા ભેગા થઈ જાય પાછા. મીનાબેનને 10,000 મળ્યા અને મને 500 મળ્યા, તો બે ભેગા થઈ ગયા તો મીનાબેનને શું મજા પડી, મને શું મજા પડી? એટલે આ ભેદ રાખવા માટે વિવેક આપ્યો, અને એ વિવેકનો ઉપયોગ જે જીવોએ દુરુપયોગ કર્યો એ દુઃખી થયા, અને સદુપયોગ કર્યો એ સુખી થયા. અને પછી એ પાછું ખેંચાતું ગયું. આ તો બેલેન્સ શીટમાં 31 માર્ચ પછી 1 એપ્રિલે જેમ ખેંચાય એમ એક જન્મ પછી બીજા જન્મ, ત્રીજા જન્મ એમ ખેંચાતું ગયું. એટલે કેટલાક દુઃખી છે અને કેટલાક સુખી છે. એટલે દરેક જીવ પોતાના કર્મ પ્રમાણે સુખ દુઃખ ભોગવે છે. યસ, પરમાત્માને કોઈ મતલબ, એ છે પાવરફુલ, ન્યાયી છે, ન્યાયાધીશ છે. જગતના સર્જનાય તો પણ બિલકુલ કોઈ, હું એમ કહું કે હું સાષ્ટાંગ દંડવત પરમાત્માને કરું છું, પરમાત્મા મારી વાત હા પાડી દેવું ના બને. ભક્તિની જગ્યા છે, પણ પરમાત્મા એવા વીક નથી કે આપણી ગમે તે વાતમાં આવી જાય. વિવેકપૂર્વક જીવન જીવવું. યસ, એક્ઝેક્ટલી. અને જીવ તો અનાદિ છે, એનો ક્યારેય જન્મ થયો નથી, ક્યારેય મૃત્યુ થવાનું નથી. પ્રલય થાય, નવસર્જન થાય, જીવ એમને એમ જ, એટલે આપણે બી નેવર ડાય. આપણે ક્યારેય જન્મ્યા નથી. જે જન્મે એનું મૃત્યુ થાય, તો આપણું મૃત્યુ કેવી રીતે થવાનું? જન્મ્યા જ નથી એનું મૃત્યુ કેવી રીતે થશે? એટલે પરમાત્માની બાબતમાં લખી રાખીએ કે વિશ્વના શ્રેષ્ઠ ન્યાયાધીશ પરમાત્મા છે. અને આપણા ન્યાયાધીશોને આ જો ભણાવવામાં આવે તો એ લોકો સારા ન્યાયાધીશ બની શકે. આ બધું પ્રકૃતિ પણ, આ પંચમહાભૂત પણ પરમેનન્ટ છે. ખાલી પંચમહાભૂતમાંથી બનતા પદાર્થો બદલાય છે. પંચમહાભૂત તો પરમેનન્ટ છે. અને પરમાત્મા સર્વસમર્થ, સર્વજ્ઞ, સર્વવ્યાપક, અને બધા ધર્મો એમના. આપણે જે કંઈ કરીએ છીએ ને, પરમાત્માને સાહેબ, માન લો આ સ્પિરિચ્યુઅલ એજ્યુકેશનનું નેટવર્ક બનાવવું હોય, આપણી જ વાત, પરમાત્માને સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન નેટવર્ક બનાવવું હોય તો પરમાત્મા શું કરે? એ જાતે આવે ના, આપણામાંથી જે લોકો તૈયાર થયા એમને બુદ્ધિયોગ આપ્યો. બધાનું કેવું છે કે ઓચિંતું ચમકે છે, સમજણ નથી પડતી. છેલ્લી મિનિટે કંઈક થાય એ કોણ કરે છે? છેલ્લી મિનિટે આ બધા તમારો બી અનુભવ છે ને, છેલ્લી મિનિટે તમને ક્લિક થાય છે ને, એ કોણ કરે છે? અત્યારે તાજો જ અનુભવ કે મને બેક પેન હતું, તો મને આજે વિચાર હતો કે ખુરશીમાં બેસવાનું, તો પરમાત્માએ પ્રદીપભાઈને બુદ્ધિયોગ આપ્યો કે આપણે પોડકાસ્ટ કરીએ. પ્રદીપભાઈ બોલો. પરમાત્મા કોઈને કોઈ જીવને પકડે, અને અહીં કેટલા બધા જીવને મોકલ્યા. જાઓ હર્ષદભાઈ, તમે ગોઠવી જાઓ. આ વ્યવસ્થા ચાલવી જોઈએ. એટલે આ પહેલા પાઠને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. પાઠ 2.
હવે આ જે અવિરોધની વાત છે ને એ આ પાદમાં આવશે. આપણે એક પછી એક જોઈએ તો સાંખ્ય મત, આપણે આગળ બધી વાત થઈ ગઈ છે એટલે ઝડપથી ચાલીશું. પ્રકૃતિમાં એટલે આમાં થોડા આપણે સમય ના લઈએ. અને ચૈતન્ય મેઇન સાંખ્યમાં જો ખાલી ચૈતન્ય ઉમેરી જાય ને તો સાંખ્યની કારિકાઓ વાંચજો હો બધા. આની પર નેટ પર જઈને સાંખ્યની કારિકાઓ એટલી બ્યુટીફુલ લખેલી છે. ખાલી ચૈતન્ય ઉમેરાય ને તો પતી ગયું, એ વેદાંત જ થઈ જાય. એટલે સાંખ્ય દર્શને બહુ જ કામ કર્યું છે. અરે જબરદસ્ત શરૂઆત જ એમણે કરી. જ્યારે ચારવાકની વિચારધારા ચાલતી હતી, એક જ દેહ એકલો હતો, ત્યારે બીજું એક તત્વ છે એની વાત તો આપણા મુનિએ કરી, કપિલ મુનિએ કરી. એટલે આપણે ભગવાન કહીએ છીએ એમને. અને આ ચૈતન્ય તમે આ ગાય છે, ઘાસ ખાય છે, દૂધ આપે છે. આટલા બધા ડેવલપમેન્ટ થયું, કોઈ મશીન એવું શોધ્યું કે જેમાં ઘાસ નાખો દૂધ નીકળે? બોલો. આ બધા આટલા હોશિયાર છે, ચંદ્ર પર પહોંચી ગયા ને મંગળ પર પહોંચી ગયા ને બધી વાતો કરી હોશિયારીની, તો મશીન બનાવો ને. અને પેલો ફેડરિક ફેગિન, આ જેણે સીપીયુ ની શોધ કરી, એ કોન્શિયસનેસ શોધવા ગયો તો કહે છે હવે મારે કોમ્પિટિટિવ નથી રહેવું, અમારે કોઓપરેટિવ બનવું છે. બદલાઈ ગયો આખો. પુરુષ અને પ્રકૃતિ અગેન સાંખ્ય દર્શનની જ વાત છે કે એમાં શું તકલીફ પડે? કશું ના થાય. આ બે અંધ ચૈતન્ય નથી, કશું ના કરી શકે. થઈ ગયું આગળ વાત. હવે બીજી વિચારધારા વૈશેષિકમાં એ લોકો અણુ એટલે પૃથ્વી તત્વનો એક ભાગ. એમને એવું લાગ્યું કે અણુને ફોડ્યો, આ જે પરમાણુ ઉર્જા જે છે એ જમાનામાં કણાદ ઋષિ વૈજ્ઞાનિક હતા કે સર્જે અણુએ જ કર્યું હશે. પણ એમાં ચૈતન્યનો મુદ્દો આવ્યો. અણુમાં ચૈતન્ય નથી એટલે જો મુવમેન્ટમાં હોય તો મુવમેન્ટમાં રહે, અટકે નહીં. સ્ટેડી ના થાય, સ્ટેડી હોય તો મૂવ ના થાય. બદલાવ નહીં આવે એમાં. ચૈતન્ય આ બધામાં સૌથી મહત્વનો મુદ્દો સચ્ચિત આનંદમાં જે ચૈતન્ય છે, પરમાત્મા ચૈતન્ય સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ છે, એ ચૈતન્યનો મુદ્દો છે. શૂન્યવાદ એટલે વિશેષિકવાદમાં પણ ચૈતન્યનો અભાવ હોવાથી અણુવાદ વેદાંત સુધી પહોંચતો નથી. બસ એમાં એ લોકો ખાલી ચૈતન્યની વાત કરશે તો ઓટોમેટિક પરમાત્મા સુધી પહોંચે. એ જ એમાંય બ્રહ્મતત્વ તો છે જ ને અણુમાં પણ. બૌદ્ધ ધર્મ અથવા શૂન્યવાદ, બુદ્ધે જે શૂન્યવાદની પ્રણાલી સ્થાપિત કરી, તો શૂન્યવાદ તો જે તે વખતે જગતમાં ખાસ કરીને ભારત, ચાઇના, કોરિયા, જાપાન બહુ જગ્યાએ પ્રચલિત થયો હતો. તો શૂન્યવાદ એટલો પ્રચલિત થયો છતાં વેદાંતમાં અને શૂન્યવાદમાં શું તફાવત છે કે જેથી વેદાંતથી થોડુંક અલગ છે? વેદાંતની મુખ્ય વાત 4 સાધન: જ્ઞાન, કર્મ, યોગ અને ભક્તિ. 4 સાધનને સરખું મહત્વ આપે છે. જ્ઞાનનું શાસ્ત્ર હોય, ગીતાજી જ્ઞાનનું શાસ્ત્ર છે, એને 6ઠ્ઠા અધ્યાયમાં યોગની વાત કરી. યોગ ઉપર આખું ઉપનિષદ છે. તો આ બૌદ્ધિઝમમાં, બૌદ્ધ ધર્મમાં યોગનું બહુ મહત્વ છે, જ્ઞાનનું ઓછામાં ઓછું. હવે કર્મનું મહત્વ નથી. જો સમાજ બધા જ મેડિટેશનમાં જઈને બેસી જશે તો ખેતી કોણ કરશે? કપડાં કોણ બનાવશે? આ વ્યવસ્થા ચાલશે કેવી રીતે? અને એમના એક પણ સ્કંદમાં ચૈતન્ય, પાછો મુખ્ય મુદ્દો ચૈતન્યની વાત તો નથી જ. અચ્છા, શૂન્યવાદમાં ચૈતન્ય બનાવતો નથી. અને પાછા એમાં એવી વાત છે કે શૂન્યમ શૂન્યમ, એટલે આ બધું અટકી જાય. તો પછી આ જૂની સ્મૃતિ કેવી રીતે? કાલે મેં શું કર્યું, મને મારી સ્મૃતિ અહીંયા આજે જ મારું બધું હું સૂઈ જવું, બધું નષ્ટ થઈ જાય તો ગઈકાલે મેં શું કર્યું કેવી ખબર પડશે? 31મી તારીખ એ બેલેન્સ શીટ તમે નષ્ટ કરી નાખો તો પહેલી તારીખ ખેંચશો શું બાકી તમે? એવું ના ચાલે.
અને જ્ઞાન વગર સંસાર ના જ્ઞાન વગર ના થાય કશું. જ્ઞાનથી જ બધું બદલાવ થાય. નિષ્કામ કર્મ પણ જ્ઞાનથી થશે. જ્ઞાન વગર નિષ્કામ કર્મ કેવી રીતે કરશો? એ સકામ ને વિકામ કર્મ કરશે. એ લોકો આકાશને સ્વીકારતા નથી. શૂન્યવાદ. આકાશ તત્વ છે આપણામાં. તો સ્મૃતિ કેવી રીતે થાય? આપણી સ્મૃતિ આપણે કેટલા જન્મ્યા ત્યારથી આપણે સ્કૂલમાં તો એ બધું યાદ છે. અત્યારે શું પહેરતા હતા? મને હજી ખાખી ચડ્ડી અને સફેદ શર્ટ યાદ છે. એ સ્મૃતિ ક્યાંથી આવશે? અને અભાવમાંથી, રેતીના દાણામાંથી જે વૃક્ષ ના બને એ આપણે જોઈ ગયા. અને વાસ્તવનું મૂળ એ લોકો બુદ્ધિ કહે છે. એ પુનર્જન્મ જે છે બુદ્ધિને પછી ક્ષણિક કહે છે. એટલે શૂન્યવાદમાં આ બધી ક્લેરિટી નથી. હવે શાદવાદ. શાદવાદ એટલે જૈન મત. જૈન મત તો અત્યારે ઘણા બધા લોકો જૈન મત પ્રમાણે જીવન જીવતા છે. તો જૈન મતમાં આત્મા પરમાત્મા પાસે શું સ્પષ્ટતા છે? આત્મા વિશે અથવા પરમાત્મા વિશે? હા, જેવી રીતે શૂન્યવાદ, બૌદ્ધ ધર્મ યોગ પ્રધાન છે, મેડિટેશન, ત્યાં મેડિટેશનનું ખૂબ મહત્વ છે. એવી રીતે આપણો જે જૈન ધર્મ છે એ જ્ઞાન પ્રધાન છે. અને એમાં પણ આપણી જેમ જ સનાતન વેદની જેમ જ જીવ અને અજીવ બે જ તત્વ કયા છે એમણે. જીવ એટલે આત્મા અને અજીવ પૂતગલ એટલે બાકીનું બધું. આપણી ભાષામાં કહીએ તો આવિર્ભૂત પદાર્થો બધા. હા, અનાત્મા. બીજું એમની ત્યાં આ જૈન આઈડિયોલોજી, હું બધાને વિનંતી કરું છું કે બધાએ એનું અધ્યયન કરવું જોઈએ. આદર્શ આઈડિયોલોજી છે, જબરદસ્ત. કેટલી બધી વાતો એવી છે કે જે આપણે સંપૂર્ણ જીવનમાં જૈન દર્શનમાંથી લીધી છે. હા, મન ઉપરનું ડિટેલિંગ જેટલું જૈન દર્શનમાં છે એટલું આપણે ત્યાં નથી. સાયકોલોજીમાં પણ નથી. એટલે આપણે તો જ્યાં સારી વાતો હોય લેવી જોઈએ. તો એમણે ત્યાં આત્મા, કર્મ અને મોક્ષ ત્રણની બાબતમાં બહુ સ્પષ્ટતા છે. પણ શું ડિફરન્સ છે એ પણ જોઈશું આપણે. બીજું એમની ત્યાં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર્ય. સમ્યક જ્ઞાન હોય તો દર્શન આવે, સમ્યક દર્શન આવે. દર્શન એટલે શ્રદ્ધા. અને સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન હોય તો સમ્યક ચારિત્ર્ય બને. ખ્યાલ આવ્યો? જ્ઞાન હોય તો શ્રદ્ધા આવે ને શ્રદ્ધાથી ચારિત્ર્ય, ચારિત્ર્યથી શ્રદ્ધા ના આવે અને શ્રદ્ધાથી જ્ઞાન ના આવે. રિવર્સ નહીં. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર્ય. અને એ બીજી વાત બહુ સરસ છે કે ઓપનનેસ. આ સાહેબ વિશ્વે પકડવા જેવી વાત હોય તો સ્યાદવાદ, અનેકાંતવાદ. કોઈની વાતને ડિનાય ના કરો. બધા વિકલ્પ ખુલ્લા રાખો. પદાર્થ હોઈ શકે, પદાર્થ ના હોઈ શકે, પદાર્થ હોઈ પણ શકે, ના પણ હોઈ શકે. આવા 6 રીતે 7 રીતે સપ્તભંગી ન્યાયની વાત જૈન મતમાં કરી છે. પણ જેવી રીતે ઓપનનેસ છે એવી રીતે એની મર્યાદા પણ છે આ અનેકાંતવાદમાં. યસ. સી, તમે બે ઘડીકમાં કહો કે આત્મા શાશ્વત છે ને પછી કહો કે આશ્વત તો નાશવંત બી હોઈ શકે. એવું ઢીલી વાત ના ચાલે. વી શુડ બી ફર્મ. આત્મા શાશ્વત છે અને દેહ પરિવર્તનશીલ છે. દેહ શાશ્વત નથી, બદલાય છે. આ વાત ક્લિયર હોવી જોઈએ. અને જ્યાં જગ્યા હોય ત્યાં ઓપન રહેવું જોઈએ. ખુલ્લા મનનું હોવું જોઈએ. જ્યાં જગ્યા હોય ત્યાં, જ્યાં આપણે ખોટા હોઈએ ત્યાં બીજાની વાતને સ્વીકારવી જોઈએ. અને સાચા હોઈએ ત્યાં આપણે ફર્મ રહેવું જોઈએ. બીજું, આત્માની બાબતમાં જૈન દર્શનમાં નાનો મોટો થાય એવું બની એવો આત્મા. હવે કીડીનો આત્મા હાથીમાં કેવી જશે મને કહો? કીડીનો આત્મા હવે એને બીજા જન્મે હાથી બનાવવાનો છે. પાછા આ વાત બી પુનર્જન્મની વાત તો એમાં છે જ. એટલે જૈન દર્શન એવું માને છે કે આત્મા નાનો પણ હોઈ શકે, મોટો પણ હોઈ શકે. હા, વેદાંત પ્રમાણે સર્વવ્યાપી કે ચૈતન્ય તત્વ દરેકમાં એક સરખું વ્યાપક છે એવું નથી માનતું. હા, આપણે ત્યાં નિરાકાર છે. વેદમાં આત્મા નિરાકાર છે અને નિરાકાર છે એટલે જ તમારી અંદર ને મારી અંદર છે.
નાનો મોટો હોય તો જાડીઓ પાડીઓ એટલે મચ્છરમાં નાનો આત્મા હોય ને હાથીમાં મોટો હોય એવું જૈન દર્શન કે છે. એવું ના હોય. અને એવું આત્માને પરિવર્તનશીલ ના બનાવી શકાય. એટલે આ પણ ક્લિયર બધાને ખ્યાલ આવી ગયો હવે કે કેવી રીતે આ સૃષ્ટિનું સર્જન થયું છે અને બીજી વિચારધારાઓ સાથે કંઈ બહુ કંઈ ડિસ્પ્યુટ નથી. ખાલી એ વિચારધારાઓમાં જે ખૂટતી કડીઓ છે એ ઉમેરાઈ જાય તો બધા સરખા જ છે. અને દરેકની સારી સારી વાત લઈને જેમ ગઠબંધનની સરકાર ચાલે એમ આપણે જો બધા ભેગા થઈને બધાની સારી સારી વાતો લઈ લઈએ તો આ આધ્યાત્મિક શિક્ષણનું એક સરસ માળખું બની જાય. એમાં કંઈ પ્રશ્ન દેખાતો નથી. ત્રીજો પાઠ, હવે આ પાદમાં પંચમહાભૂત અને જીવ બંનેનું સર્જન કેવી રીતે થયું એ વાત સ્પષ્ટ થશે. હવે આપણે આગળ જોઈ ગયા કે ઐત્રેય ઉપનિષદમાં પહેલા પરમાત્માએ લોક રૂપે આવિર્ભૂત થયા, પંચમહાભૂત રૂપે આવિર્ભૂત થયા. મહત્તત્વમાંથી આકાશ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી તેજ, તેજમાંથી જલ, જળમાં પૃથ્વી, આવી રીતે પંચમહાભૂતનો તો આવિર્ભાવ થયો. હવે બ્રહ્મસૂત્ર લખવાનો હેતુ આપણે સમજીએ છીએ એ પ્રમાણે અલગ અલગ ઉપનિષદમાં થોડી ઘણી જુદી વાતો વાંચતાને લાગે છે. જેવી રીતે છાંદોગ્યમાં આકાશ તત્વનો કોઈ ઉલ્લેખ નથી, તો એનો અર્થ એમ કે પ્રથમ તત્વ આકાશ છે કે નહીં? ડાયરેક્ટ વાયુ ઉત્પન્ન થયો મહત્તત્વમાંથી, કારણ કે છાંદોગ્યમાં નથી. આમાં કદાચ કોઈ શરૂઆત તેજ તત્વથી કરી તો બાકીના બે વાયુના આકાશ અધ્યાહાર છે. બધે જ એવું કંઈ લખવાની જરૂર નહીં. એમને ત્યાં એ ચેપ્ટરમાં જે મુદ્દો હતો એ રજૂ કરવા માટે એમણે તેજની વાત કરી. એવું નહીં પકડી લેવાનું કે ભાઈ એમાં વાયુના આકાશ શબ્દ લખ્યો જ નથી એટલે એની ઉત્પત્તિ થઈ નથી એવું. હા, એવું નહીં માનવાનું. હવે કોઈ ખેડૂત એમ કે આ મારી 2 વીઘા જમીન, તો બાકીની 100 વીઘાનો ખેડૂત છે, બાકીની 98 વીઘા જમીન એની નથી, એની ખાલી 2 જ વીઘા થઈ. એવી રીતે ઉપનિષદમાં કદાચ અલગ અલગ વર્ણન હોય તો એ વર્ણનનો અર્થ એવો નથી કે બાકીનું નથી, બાકીનો અધ્યાહાર છે. અને બીજા ઉપનિષદોમાં પાછું આકાશને સમર્થન કરે છે બધે. એટલે ક્રમ જે છે એ નિશ્ચિત છે. પછી કોઈમાં આગું પાછું હોય એટલા માટે જે બ્રહ્મસૂત્ર રચના કરવી પડી. ભાઈ તમે ચિંતા ના કરો, દરેક ઉપનિષદમાંથી સમન્વય કરીને આપણને સાચું આપ્યું. આકાશ, વાયુ, તેજ, જળ ને પૃથ્વી આ જ ક્રમ છે અને આ સિક્વન્સમાં આવિર્ભાવ થયો છે. આ બધા તત્વો પરમાત્મામાંથી આવ્યા છે. એટલે પંચમહાભૂતનું સર્જન પરમાત્માથી થયું. યસ. એકવાર આકાશની ઉત્પત્તિ થઈ, વાયુમાંથી તેજ, અને પાછું અલગ, પછી એમાં બી આગળ તો જब વધારે ઊંડાણમાં જાઓ ને તો આવે જ તેજમાંથી જળ ને જળ બધું બતાવેલું છે. અને ઉત્પત્તિનો જે ક્રમ છે પ્રલય વખતે આ જ ક્રમ હશે. એટલે કઈ રીતે છે? પ્રલય જ્યારે થાય ત્યારે ડાયરેક્ટ પૃથ્વી પહેલા જાય કે પૃથ્વી પાછું જળમાં જાય, જળ વાયુમાં જાય, કઈ રીતે હોય? હવે જુઓ કેવી રીતે મને કહો. પૃથ્વી છે એ જલમાંથી ઉત્પન્ન થઈ તો જલમાં જ જાય, જલ તેજમાંથી આવ્યું તો તેજમાં જ જાય, તેજ વાયુમાંથી આવ્યો તો વાયુમાં જ જાય, અને વાયુ આકાશમાં તો આકાશમાં જાય. ઓકે, એટલે સર્જન વખતે જે ક્રમ હતો એનો રિવર્સ ક્રમ થાય. આ રીતે રિવર્સ થાય. હવે આત્મા જેવી રીતે પંચમહાભૂતની ઉત્પત્તિ આપણે પરમાત્મામાંથી થઈ જમવાની, તો જીવાત્મા અથવા આત્માની ઉત્પત્તિ પરમાત્મામાં થાય છે કે આત્મા અનાદિ છે એ કાંઈ ખબર નથી પડતી. જો તમારા મનમાં સાહેબ લખી રાખો, જેટલા પ્રશ્નો ઊભા થાય ને એ બધાના જવાબ ઋષિએ ક્યાંક ને ક્યાંક આપ્યા છે. ક્યાં તો ઉપનિષદમાં આપ્યા છે, ક્યાં બ્રહ્મસૂત્રમાં, ક્યાં ગીતામાં. આ 3 શાસ્ત્રમાંથી કોઈ ને કોઈ શાસ્ત્રમાં આ જવાબો છે. અહીંયા મુદ્દો છે કે જેમ પંચમહાભૂતનો આવિર્ભાવ થયો એવો જીવનો આત્માનો આવિર્ભાવ થયો. આ પ્રશ્ન છે. પ્રશ્ન એ છે કે જેવી રીતે પંચમહાભૂત આવિર્ભૂત થયું એવું આત્મા આવિર્ભૂત થયો.
દ્રષ્ટાંત આપું, આ મકાન બાંધ્યું ત્યારે અહીં આકાશ હતું, જમીન હતી, આ કશું હતું નહીં. આ બન્યું ત્યારે મેં જોયેલું છે, અહીંયા જમીન જોયેલી છે મેં. આ દિવાલો બની ગઈ ને આ મઠાકાશ બન્યું. આ મઠાકાશનો કોઈ જગ્યાએ આવિર્ભાવ થયો પેલા આકાશમાંથી? મહાકાશમાંથી આ મઠાકાશ આવિર્ભૂત થયું? મને કહો તો શું થયું? પેલા આકાશ હતું કે નહીં? પેલા હતું જ. બરાબર. તો બન્યું શું? એ મહાકાશમાં ભાગ પડ્યા. આ આકાશ, એમની ઓફિસ વાળું આકાશ, એમના ક્વાર્ટર વાળું આકાશ, એમના હોસ્ટેલ વાળું આકાશ, આ બધા ભાગ પડ્યા. આકાશ તો એ જ છે. એવી રીતે જીવાત્માનો જન્મ થયો નથી અને મૃત્યુ નથી. આ બધા આત્માના લક્ષણો છે. યસ યસ, એક્ઝેક્ટલી. અજન્મા છે, એનો કોઈ જન્મ થતો નથી. ના થાય, અખંડ છે. પરમાત્માના બધા ગુણો, વસંતભાઈએ કઈ વખત કહ્યું હતું, બે જ વસ્તુ જીવાત્મા ના કરી શકે, સૃષ્ટિનું સર્જન અને કોઈનું અંતર્યામી. બાકી બધી ક્વોલિટી, બાકી બધું સરખું. આપણી અંદર એટલો મોટો સ્કોપ છે, આપણે બની શકીએ. નક્કી કરવું પડે. તકલીફ એ છે નક્કી નથી કરતા આપણે. આપણી મસ્તીમાં, પગારમાં ને મકાનમાં ને ગાડીમાં ને પરિવારમાં ને એમાં એવા ફસાઈ ગયા છીએ. એમાં બી એન્જોય. પરમાત્મા જેટલો જ અનાદિ, જેટલા પરમાત્મા જૂના એટલો જીવ જુદો. આ જીવ એટલે આત્મા. આત્મા. હા, આ વાત પણ આપણને કઠોપનિષદમાં એમણે કહી છે. હવે મુખ્ય મુદ્દો આવે છે. ઘણા ઉપનિષદમાં જીવને અથવા જીવાત્માને અણુ કીધો છે, એટલે કે બહુ ક્ષમતા વગરનો, બહુ નાનો. અને અમુક ઉપનિષદમાં વિભુ કીધો છે, એટલે કે બહુ પાવરફુલ, ક્ષમતાવાળો. તો પ્રશ્ન એ છે કે ખરેખર જીવાત્મા અણુ છે કે વિભુ છે? બે ઉપનિષદમાં અલગ અલગ શબ્દો વાપર્યા છે. બોલો, અહીંથી મને કોઈ કહેશે કે આપણો જીવાત્મા અણુ છે કે વિભુ છે? વિભુ છે. કોઈ અણુવાળા નથી? એમ નહીં, જીવાત્મા અણુ એટલે બહુ ક્ષમતા વગર નાનો, એટલે એની ક્ષમતા કશું નથી. અને વિભુ એની ક્ષમતા બહુ છે. તો જીવાત્મા અણુ છે કે વિભુ છે? યસ, બંને છે. ફૂટપાથ પર પડેલા માણસમાં અણુ છે અને શંકરાચાર્યમાં વિભુ છે. એ આપણે જોઈએ. બૃહદારણ્યકમાં એને વિભુ કયો છે, અને શ્વેતાસત્ર અને મુંડકમાં અણુ કીધો છે. અને અણો અણિયાન મહતો મહિયાન, એ વાત પણ થઈ છે. જેમ ચંદનને એક જગ્યાએ તમે મૂકો તો એનો એ ફેલાઈ જાય એમ. હવે એ ચંદન તો અહીંયા મૂક્યું છે લાકડું, અથવા ફૂલ કોઈ એકદમ ઇન્ટેન્સિવ ફ્રેગ્રન્સવાળું ફૂલ અહીં મૂક્યું તો આખા હોલમાં એની ફ્રેગ્રન્સ ફેલાઈ જાય. એટલે ભલે અહીં મૂક્યું અણુ છે, સાઇઝમાં એક ટીપું છે, પણ એ વિભુ બની શકે ને? એટલે આત્મા સર્વવ્યાપી છે શરીરમાં. યસ. અમુક જગ્યાએ આત્માને અંગુષ્ઠ એટલે નાનો બહુ કીધો છે, અને એકદિશીય કહે છે. તો આ વાત કેટલા અંશે યોગ્ય છે અથવા સાચી છે? એ છે ને સમજાવવા માટે રૂપક છે. નિરાકાર આત્માને માપ કેવી રીતે હોય? પણ કોઈ સામાન્ય માણસ સમજાવવા માટે કંઈક તો આપવું પડે. કંઈક હૃદયમાં છે, હૃદય કેવડું છે કે અંગૂઠા જેવડું, તો અંગૂઠા જેવડું આત્મા, અંગુષ્ઠ માત્ર. એટલે એવું નહીં સમજવાનું કે અણુ છે. એ જે અંગુષ્ઠ છે શરીરનો ગુણધર્મ બતાવે છે. યસ, શરીરના રેફરન્સમાં સમજાવવા માટે, શરીરમાં ક્યાં છે એ સમજાવવા માટે આ દાખલો આપ્યો છે. આત્મા અણુ કોઈ આકાર નથી. ના. જો જીવાત્માનું એકદેશીય સ્વરૂપ ફક્ત શરીરને કારણે છે, આપણે કે શરીરમાં સમજાવવા માટે એને એકદેશી પણ કીધું અથવા અંગુષ્ઠ કીધું, તો પ્રલયકાળમાં શરીર તો રહેતું નથી, ત્યારે જીવાત્મા અને પરમાત્મા એક થઈ જશે. આગળ આપણે વાત થઈ ગઈ કે પ્રલયકાળમાં પણ કારણ સ્વરૂપે જીવ રહે છે. એટલે એનું કારણ સ્વરૂપ એટલે એની બાઉન્ડ્રી બાંધેલી છે. પેકિંગ જેમ આપણે વેક્યુમ પેકિંગ કરીએ છીએ ને, એવું પેકિંગ કરેલો જીવ છે. એટલે એ બે જીવ અંદર બી નહીં ભળે કે પરમાત્મામાં બી નહીં ભળે, એવો ને એવો રહેવાનો. એ અણુ જીવ અણુ રહેવાનો, વિભુ જીવ વિભુ રહેવાનો.
પ્રતિક્રિયામાં પરમાત્માથી અલગ છે. જેવી રીતે બાળક યુવાન થાય છે કિશોરમાંથી અને દાઢી મૂછ આવે, દાઢી મૂછ ક્યાંથી આવી? એનામાં હતી જ. એટલે એ પ્રલય જે તે સમયે કાળે પ્રગટ થઈ, જે તે સમયે પ્રગટ થઈ. હા, એના સમય પ્રગટ થાય. આંબાના બીજમાં કેરી હતી, એ જ્યાં સુધી આંબો મોટો ના થાય ત્યાં સુધી ખબર પડતી તો ખરી જ. હા, અને એ બીજને ગમે તેટલા અંદર અંદર મૂકો, કેરી કોવાય, બીજ ના કોવાય. આ મહત્વની વાત છે. અત્યારે આપણે ભલે અણુ છીએ, જેટલા કોઈ નાનો અણુ, કોઈ મોટો અણુ સ્થિતિમાં અત્યારે આપણે છીએ. પણ એ જ ઉપનિષદમાં જ્યાં અણુની વાત કરી ત્યાં વિભુની પણ વાત કરી છે. અને ખાલી વિભુ છે એ વાત નથી કરી, વિભુ બનવાની આખી પ્રોસેસ સમજાઈ છે કે આપણે વિભુ કેવી રીતે બની શકીએ. અને ઘણા બધા અણુ જીવો વિભુ બને એટલા માટે સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન છે. આ સ્પિરિચ્યુઅલ એજ્યુકેશનનો પર્પઝ શું છે? કે જે લોકો અણુ છે એ વિભુ બને. અને જુઓ તમે કે 10 વર્ષ પહેલાં કોઈને બોલતા આવડતું નહોતું. પ્રદીપભાઈ 2 વર્ષ પહેલાં પ્રદીપભાઈને સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન, ભલે મોટા તમે પીએચડી થયા અને આટલા મોટા શિક્ષણ શાસ્ત્રી છો, પણ તમને ઉપનિષદ પર કોઈ કહે કે પ્રવચન આપો, તમે આપી શકો? કે તમે અણુ હતા, અત્યારે વિભુ થઈ ગયા. તમે અત્યારે કડકડાટ બોલો છો. એટલે અણુમાંથી વિભુ બની શકાય. અને કેમ આપણે અણુ છીએ? અંતઃકરણમાં અજ્ઞાન છે, હા. એ રાગ દ્વેષ છે. એને કારણે પછી જ્યાં સુધી અજ્ઞાન હશે, જેટલું અજ્ઞાન વધારે એટલું અણુ વધારે. હા, અને જેટલું જ્ઞાન વધતું જશે એમ વિભુ તરફની આપણી યાત્રા આગળ વધતી વધતી જાય. એટલે જેટલું અંતઃકરણ પવિત્ર બને એટલી વિભુ થવાની શક્યતા વધારે. યસ. અને જુઓ કે એક જમાનામાં જે લોકો બહુ જ નાના પાયા પર કામ કરતા હતા, ધીરુભાઈ અંબાણી ફેરીઓ હતો, અણુ હતા. એ વિભુ બન્યા કે ના બન્યા? પોતાના ક્ષેત્રમાં વિભુ એમના ક્ષેત્રમાં. અહીંયા વિભુ એટલે કઈ આધ્યાત્મની જ વાત નથી. પોતાની અંદર જે ક્ષમતા છે એ અમુક ક્ષેત્રમાં બહાર લાવ્યા. હા, એમને એ રસ્તો પસંદ કર્યો. એ જ જીવે જો આધ્યાત્મ ક્ષેત્ર પસંદ કર્યો તો આમાં બી આગળ વધ્યા હોત. દરેક જીવની પોતાની એ છે. દાખલા તરીકે એલએનટીના ચેરમેન અમૂલ નાયક, હા, એ બી મેટલરી થઈને જીઈટી એટલે ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેનિંગ તરીકે જોઈન થયા હતા અને ચેરમેન તરીકે પહોંચ્યા. તો એની યાત્રા પણ અણુથી વિભુ અણુમાંથી તરફની વિભુની યાત્રા થઈ એમની. એવા કેટલા દાખલાઓ છે. અરે તમારા દાખલા જુઓ બધા. એટલે સ્વામી વિવેકાનંદ જે કીધું છે કે ભાઈ ઇચ સાઉલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. યસ. દિવ્યતા તો અંદર રહેલી જ છે. હા. એ પ્રગટ કરવાની જે પ્રક્રિયા છે એ આપણે ફોલો કરીએ તો આપણે અણુમાંથી વિભુ બની શકીએ. યસ. એ બેઠેલામાંથી કોઈ પણ વ્યક્તિ વિભુ બની શકે, મહાન બની શકે. કદાચ આ જન્મમાં ના બની શકે તો આગલા જન્મો, એના પછીના જન્મોમાં ગમે ત્યારે બની શકે. સૂચિનામ શ્રીમતામ કે હે યોગ ભ્રષ્ટોપી જાય, તે ચિંતા કરવાની જરૂર નહીં. આપણી યાત્રા પૂરી ના થઈ તો આપણે બીજા જન્મમાં, ત્રીજા જન્મમાં, પણ એ જન્મમાં આપણી પ્રગતિ તો થશે ને. શરૂઆત કરવી પડે. યસ, શરૂઆત આ જન્મમાં અત્યારે કરવી પડે, આજે જ કરવી પડે, આ ક્ષણે જ. જીવાત્માનું કર્તાપણું કેવી રીતે છે? એ એ કેવી રીતે કર્મફળ ભોગવે છે? કેવી રીતે કર્તા બને છે? જીવાત્માનું કર્તાપણું શરીરને લીધે છે, આત્માને લીધે નથી. આત્મા નિરાકાર છે, નિર્દોષ છે, નિર્લેપ છે, નિરવયવી છે. આત્માને કશું નથી. જે કંઈ કર્તાપણું છે શરીરને લીધે. આજે હું અહીંયા આવ્યો તો શરીરને લીધે આવ્યો. મારી એક વાસના, સદવાસના કે મારે આજે બોલવું છે, શરીરના લીધે આવ્યો. આત્માને કશું નથી. મારો આત્મા તો નિર્લેપ છે. એટલે સ્વરૂપે અકર્તા. અકર્તા છે. ઇન્દ્રિયોને કારણે અથવા શરીરને કારણે, મનને કારણે, બુદ્ધિને કારણે કર્તા બને છે. મહાપ્રભુજીએ લખ્યું છે કે આત્મા જીવ સ્વરૂપે શુદ્ધ છે અને સ્વભાવે દુષ્ટ છે. સ્વરૂપે શુદ્ધ છે અને સ્વભાવે બધા પ્રશ્નો શરીરના છે. આપણે જો દેહભાવમાંથી ધીમે 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 આત્મભાવમાં જઈએ તો
તો આપણા દોષો બધા નીકળતા જાય, કરતા ભાવ ઓછો થતો જાય પછી. દોષો પણ બધા. દોષો પણ. ષડરીપુ જે દોષો છે એ શરીરના છે, આત્મામાં ફક્ત ગુણો જ છે. આત્મામાં એક પણ દોષ નથી અને શરીરમાં ગુણ નથી. એ ગુણ આત્મામાંથી આવે, આત્માના પ્રકાશથી આવે. અને એ આપણે પ્રકાશ રોકી રહ્યા જ છીએ. એ પ્રકાશ જેટલો ખોલીશું, બારણા ખોલીશું, પેલા લેયર્સ ઓછા કરીશું, એટલો પ્રકાશ આવશે આત્માનો. એટલે 5 કોષોને પારદર્શક બનાવવાના. યસ, એક્ઝેક્ટલી. આપણે વાત કરીએ એમ જીવ જો સ્વતંત્ર કરતા હોય તો અનિષ્ટ કાર્ય કેમ કરે છે જીવ? આ વર્ષો જૂનું લઈને આવ્યા છીએ બીરેનભાઈ, એની માથાકૂટ છે. જૂના સંસ્કારો આપણા દેવું લઈને આવ્યા છે, દેવું લઈને. ગયા જન્મમાં જે કર્મો કર્યા અને પુણ્ય કર્મ કર્યું હોય તોય ભોગવવાનું અને પાપ કર્મ કર્યું હોય તોય ભોગવવાનું. જ્યાં સુધી નિષ્કામ કર્મ નહીં કરીએ ત્યાં સુધી પ્રભુના દરબારમાં એન્ટ્રી નથી મળવાની. એટલે દુર્યોધન જેવી આપણી અવસ્થા છે કે જાણીએ છીએ છતાં કપટ થઈ નથી શકતું. હા, ઇટ્સ અ ટ્રુથ. કારણ કે બધો હિસાબ ભોગવવાનો છે ને, પુણ્ય પણ ભોગવવાનું હોય ને પાપ પણ ભોગવવાનું હોય. એટલે જ નિષ્કામ કર્મ કરવાનું, જેમાં પુણ્ય ના આવે ને પાપે ના આવે. આ તે ત્રીજા ગીતાજીના તે 3, 4 ને 5 અધ્યાય એમને લખાયા નથી, બહુ કાળજીપૂર્વક લખાયા છે. વિવેક. યસ, જો વિવેકનો ઉપયોગ ના કરતા આપણે પણ વિકર્મ કરી શકીએ. આ બધું ભણ્યા પછી બી પોથીમાંના રીંગણા. એટલે વિવેકને સતત જાગૃત રાખવો. યસ, 24 કલાક એલર્ટ રહેવું પડે. અને આ આપણે સમાધિ અવસ્થામાં જોયું છે. આનું પ્રૂફ જે લોકો ધ્યાનમાં બેસતા હશે એમને ખબર છે કે ધ્યાન અવસ્થામાં બધું શાંત હોય છે. સાચું ધ્યાન લાગતું હોય એની વાત છે. ધારણા વખતે નહીં, ધ્યાન વખતે. જ્યારે ઇન્દ્રિય, મન અને બુદ્ધિ શાંત હોય ત્યારે આપણી અંદર કર્તા ભાવ રહેતો નથી. કર્તા ભાવ જાગૃત અવસ્થામાં અને સ્વપ્ન અવસ્થામાં, બે જ અવસ્થામાં હોય. ઇવન સુષુપ્તિમાં બી, કેમ કે સુષુપ્તિમાં બુદ્ધિ ઘનીભૂત થઈ જાય છે અને એ સમયે જીવ પરમાત્મા પાસે આનંદ લેવાના, શક્તિ લેવા જાય છે. અને રોજ ડેલી, એટલે રાત્રે વહેલું સુવાનું અને શાંત મન થઈ, નહીં ધોઈ પરવારી પ્રાર્થના કરીને પછી સુઈ જવાનું. એટલે ગાઢ નિદ્રા જ્યારે આપણને આવે ત્યારે સવારમાં જ્યારે આપણે ઉઠીએ ત્યારે ફ્રેશ હોઈએ. એટલે જ હવે આ કર્મ કરવાની બધું જ પરમાત્મા આપે છે. જો પાપ ભોગવવાનું હોય તો એ બુદ્ધિયોગ એવો આપે, પુણ્ય ભોગવવાનું હોય તો બુદ્ધિયોગ એવો આપે, અને પરમાત્માને ત્યાં જવાનું હોય તો અહીં મોકલે. સંપૂર્ણ જીવનમાં વિવેક મહત્વનો છે. જીવ, આપણે ઉપનિષદોમાં જીવને અલગ અલગ બતાવ્યા છે અને આપણે એમ કહીએ કે દરેકની અંદર પરમાત્માનો જ અંશ છે, આત્મા, ક્ષેત્રજ્ઞ. તો પછી વિધિ અને નિષેધ એ અલગ અલગ કેમ છે બધા માટે? બરાબર છે. એમનો પ્રશ્ન બહુ વ્યાજબી છે. એક જ પરમાત્મા, છતાં જીવ ઈશ્વરનો અંશ છે કે નહીં? હા હા, એટલે પહેલો મુદ્દો, જીવ ઈશ્વરનો અંશ છે કે નહીં. આપણે જેમ હમણાં મેં દાખલો આપ્યો કે આ મકાનમાં આ આકાશ છે ને પેલા હોસ્ટેલમાં આકાશ છે ને ઓફિસમાં આકાશ છે, તો એ એક જ મહાકાશના અંશ છે કે નહીં? જુદા જુદા મકાનો છે. એટલે પહેલો પ્રશ્ન એ છે કે આ બધા જુદા જુદા જીવો છે તો એમાં પરમાત્માનો અંશ છે કે નહીં? તો જો મહાકાશ આ મઠાકાશમાં આ મકાનમાં હોય તો નીચેના ફ્લોર પર કે એની નીચેના ફ્લોર પર કે હોસ્ટેલમાં આ આકાશ ખરું કે નહીં? એટલે જીવ ઈશ્વરનો અંશ ખરો કે નહીં? હા કે ના બોલો? એક જ આકાશ તત્વ દરેક જગ્યાએ રહેલું. હા, જેમ દાખલો છે આપણી સામે કે હોસ્ટેલમાં આ જ આકાશ છે, મહાકાશ, અને છતાં હોસ્ટેલ જુદી છે, આ જુદી છે. એટલે આ બધાની અંદર પરમ તત્વ હોવા છતાં બધા જીવ જુદા છે. ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞ. યસ. હવે જો દરેક જીવ પરમાત્માનો અંશ હોય તો અમુક વિધિ અને નિષેધ એ અલગ અલગ શેના માટે છે? હું કહું તમને,
કે આ બિલ્ડિંગ જુદું છે અને નીચેનું બિલ્ડિંગ જુદું છે અને ઓફિસ જુદી છે. હવે બપોરે 12 વાગે ઓફિસમાં એસીની જરૂર પડશે, અહીં જરૂર નહીં પડે, અહીં કે ક્લાસ ચાલતો નથી. દરેકની જરૂરિયાત અલગ અલગ. યસ, ત્યાં એસી ચાલુ કરવું પડશે. રાત્રે હોસ્ટેલમાં છોકરો ભણતો હશે અને બલ્બ ચાલુ કરવો પડશે, અહીં શું કામ કરવો પડે? આ તો બંધ છે, રાત્રે આ ભીખુભાઈ લોક મારીને ગયા પછી તો અહીં કોઈ છે નહીં, અહીં બલ્બ શું કામ ચાલુ કરવો પડે? અને હોસ્ટેલમાં કરવો પડે. એટલે વિધિ નિષેધ જે છે એ આપણા માટે છે. દરેક જીવની અલગ અલગ રિક્વાયરમેન્ટ છે, હા, જરૂરિયાત છે. રહેવાનું. અલગ અલગ ગુણો છે એટલા માટે. હા, દરેકમાં સત્વ રજસ તમસનું અલગ અલગ પ્રમાણ છે અને પંચમહાભૂતના તત્વોનું પણ પ્રમાણ અલગ અલગ છે. ઇવન 4 સાધનમાં પણ બધાને યોગ અનુકૂળ આવે કે બધાને જ્ઞાન અનુકૂળ આવે, બધાને કર્મ અનુકૂળ આવે એવું ના બને. કોઈનામાં કર્મ વિશેષ હોય, કોઈનામાં જ્ઞાન વિશેષ હોય, કોઈમાં યોગ વિશેષ હોય, પણ જેને જેને જરૂર લાગે એ પ્રમાણે ઉપયોગ કરવાનો. કોઈની મનની ચંચળતા વધી ગઈ હોય તો એને યોગમાં જવું પડે. અને પરમાત્માને આખી લીલા જાળવવાની છે. હા, વ્યવસ્થા એટલે દરેક એટલે એમને તો બધા અલગ 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 છે. એટલે તો આટલા બધા સંપ્રદાયો ચાલ્યા છે. જીવને પરમાત્માના અંશ તરીકે વાસ્તવિક માનવાની છે કે કલ્પના કરીએ કે ભાઈ કલ્પના છે તો સાહસિકને પેલા કે આ કોકની ઋષિની કલ્પના જ છે એમ માનીએ આપણે. તમે જો જીવને કાલ્પનિક માનશો અને વાસ્તવિક નહીં માનો તો કન્ટિન્યુટી કેવી જળવાશે? કાલ્પનિક છે જીવ, નિરાકાર છે પણ કાલ્પનિક નથી, વાસ્તવિક છે. એટલે જીવનનું જે સાતત્ય જાળવવાનું છે નહીં જળવાય. જાળવવાનું. જે વાત શૂન્યવાદમાં કહી એ જ વાત અહીં લાગુ પડે. સંકલ્પો પણ જુદા જુદા છે. હવે જો વાસ્તવિક નહીં હોય અને કાલ્પનિક હશે તો કલ્પના કરીને જતો રહ્યો. એટલે આ વ્યવસ્થા જાળવવા માટે અને વાસ્તવિક છે, હકીકતમાં છે. બધા જીવ છે, રહેવાના છે. સારાંશ છે કે સાધનાથી વિભુ બની શકે છે. નેક્સ્ટ છેલ્લો પાદ. હવે અહીંયા નક્કી થશે કે પંચમહાભૂત તો પરમાત્માથી આવિર્ભૂત થયો. આજે ઇન્દ્રિય, મન, બુદ્ધિ અને પ્રાણ એ ક્યાંથી આવ્યા, એનો આવિર્ભાવ કેવી રીતે થયો એની વિગત આપણે સમજીશું. આના વિશે ખરેખર જ કન્ફ્યુઝન છે, જેન્યુઇન, કે ભાઈ ઇન્દ્રિય અથવા મન બુદ્ધિ એનું સર્જન ડાયરેક્ટ પરમાત્મામાંથી થાય છે કે પંચમહાભૂતમાંથી થાય છે? બહુ સરસ પ્રશ્ન છે. કોઈ જવાબ આપશે મને કે આ ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ પાછા પંચમહાભૂતના જ બનેલા છે? સૂક્ષ્મ પંચમહાભૂત તો એનું બનેલા છે નહીં, પણ એનું જે મેન્ટેનન્સ છે એ પંચમહાભૂતથી થાય છે. સોરી, તો એ પંચમહાભૂતમાંથી બન્યા કે બીજી કોઈ રીતે? કોઈ કહેશે મને? બોલો. હા, એની સોફ્ટ કોપી. એક બુક છે, બુકની સોફ્ટ કોપી બુક કહેવાય કે ના કહેવાય? એવું. તો ઇન્દ્રિય, મન, બુદ્ધિ આગળ આપણે જોઈશું કે આનું જે સંવર્ધન ઇન્દ્રિય, મન, બુદ્ધિનું સંવર્ધન પંચમહાભૂતમાં થાય છે. પણ એ આવ્યા ક્યાંથી આપણે જોઈએ. આ પહેલું સ્ટેટમેન્ટ કે ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણ એ પરમાત્મામાંથી ડાયરેક્ટ આવ્યા છે, પંચમહાભૂતમાંથી નહીં. આ બહુ મહત્વની વાત છે. કલેક્ટર છે ને, કલેક્ટર એ ડાયરેક્ટ આવે. આઈએએસ ઓફિસર છે એનું પોસ્ટિંગ ડાયરેક્ટ થાય. એ સ્ટેટના કંટ્રોલમાં નહીં, એ સેન્ટ્રલના કંટ્રોલમાં.
ભલે સ્ટેટના એમાં એને એને વહીવટ કરે ત્યારે અહીંયા આવે એના વહીવટમાં એને સીએમનું કહ્યું માનવું પડે, પણ એનો કંટ્રોલ ત્યાં. યુપીએસસી માંથી. હા, એટલે આ ઇન્દ્રિય, મન, બુદ્ધિ અને પ્રાણ ચાર પરમાત્મામાંથી સીધા આવ્યા છે. પ્રાણની પણ. બીજું, પ્રાણ અને પ્રાણવાયુ બે જુદા છે. પ્રાણવાયુ આકાશમાંથી આવે છે, ભલે પ્રાણ હોય, પ્રાણવાયુ હોય કે અંગારવાયુ હોય કે જે વાયુ હોય, પણ એ આકાશમાંથી આવે છે. અને પ્રાણ જીવન શક્તિ એ પરમાત્મામાંથી આવે છે. અને પરમાત્માનો ડાયરેક્ટ રિપ્રેઝેન્ટેટિવ, જેમ આઈએસ ઓફિસર આવે ને એવી રીતે એ ડાયરેક્ટ રિપ્રેઝેન્ટેટિવ છે. અને એ પ્રાણ ઇન્દ્રિયો કરતા શ્રેષ્ઠ છે. આપણે આપણી સ્ટોરી આપણે જોઈ ગયા. અને એ પ્રાણ દ્વારા પરમાત્મા આપણા શરીર, પરમાત્મા તો નિરાકાર છે, નિર્લેપ છે, નિરવયવી છે, એમને કોઈ રિપ્રેઝેન્ટેટિવ જોઈએ. આપણા શરીરમાં પ્રાણ પરમાત્માનો રિપ્રેઝેન્ટેટિવ છે. સોરી, અને આપણે જ્યારે સૂતા હોઈએ ત્યારે પ્રાણ કેટલું બધું કામ કરે છે. સુષુપ્તિ અવસ્થામાં આપણા જીવને પરમાત્મા પાસે લઈ જઈ અને જેમ એક ઘરડો માણસ હોય તો એક યુવાન એમને લઈ જાય કે ભાઈ આને એમની જે કીટ આપવાની આપો અને પછી છોડી દે. એમ પ્રાણ લઈ જાય પરમાત્મા પાસે, એને આનંદનું દાન કરાવે પરમાત્મા પાસે, એને પાછો એની જગ્યાએ મૂકી દે સવારે ફ્રેશ. તો મૃત્યુ થાય ત્યારે પાછો એને આખું પેકેજ અંતઃકરણનું અને આત્માનું પેકેજ આખું લઈ અને બીજા જન્મમાં જઈને મૂકી દે. પાછા વહેંચાઈ જાય 5 ભાગમાં અને આખું જીવન ચલાવે અને મરે થાય પાછો એને લઈને પાછું બીજા જન્મમાં જાય. કેટલું પ્રાણનું કામ કેટલું મહત્વનું. ઊંઘમાં આપણું લોહીનું પરિભ્રમણ પણ ચાલુ હોય છે. યસ, એ પણ પ્રાણ કામ. પ્રાણ 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 કરે. ઓટો સિસ્ટમ છે પરમાત્માની. ઓટો સિસ્ટમનો મેઇન એક્ટિવ ભાગ પ્રાણ છે. એટલે ઇન્દ્રિયો ભલે ઊંઘમાં સુસુપ્ત હોય પણ પ્રાણ કામ કરે. મન બુદ્ધિ પણ સુસુપ્ત હોય. હા, પણ બધા પ્રાણ જાગૃત બધા હોય. બધા અંતઃકરણના બધા અંગો શાંત હોય. એટલા માટે પ્રાણને શ્રેષ્ઠ કીધું. યસ, પ્રાણને શ્રેષ્ઠ કહ્યું છે. પણ આ પ્રાણમાં ચૈતન્ય નથી. ચૈતન્ય ફક્ત આત્મા અને પરમાત્મામાં છે. પ્રાણમાં ચૈતન્ય નથી. અને એ સ્વતંત્ર પણ નથી. પરમાત્માના ડાયરેક્શન જુઓ, પરમાત્માની લીલા જુઓ, એમની વ્યવસ્થા જુઓ. એને પરમાત્માની સૂચના પ્રમાણે કામ કરવું પડે. એ નિરાકાર પરમાત્મા, સધર્મક પરમાત્મા આ પ્રાણને સૂચના આપે કે ભાઈ શશીભાઈ તો ઊંઘે છે, એમને કંઈ ભાન નથી, પણ એમને સાંજે જમ્યા છે બરાબર જરા દબાઈને, એને પચાવી આપતું. એ વ્યાપક છે. એ પ્રાણ આપણા આખા શરીરમાં, એ આપણે જન્મીએ એ જ દિવસે 5 પ્રાણમાં વહેંચાઈ જાય અને જવાબદારી સ્વીકારી લે. પ્રાણધારી જીવાત્મા એ પ્રવેશ કર્યો એવું જે વર્ણન છે. વાત કરીએ કે મુખ્ય પ્રાણને શ્રેષ્ઠ, પ્રાણના ઘણા બધા 5 પ્રકારના કાર્યો આપણે કર્યા, પણ મુખ્ય પ્રાણને શ્રેષ્ઠ કયો? એનું કારણ શું? કોર્પોરેટ હાઉસમાં ડિપાર્ટમેન્ટ હોય, પ્રોડક્શન, માર્કેટિંગ, એકાઉન્ટ્સ, R&D, એ બધામાં શ્રેષ્ઠ કોણ? ચેરમેન. એકલો એકાઉન્ટ્સ વાળો ના ચાલે, એકલો R&D વાળો ના ચાલે. એટલે 5 પ્રાણ તો વેચાઈ ગયા. પણ 5 પ્રાણ કાર્ય મુખ્ય પ્રાણને કારણે કરે છે. યસ, એવી આખી વ્યવસ્થા છે. આ બીજા પ્રાણ જે 5 પ્રાણના પાછા રિપ્રેઝેન્ટેટિવ 5 પ્રાણ છે, એ પણ મુખ્ય પ્રાણ પ્રમાણે કામ કરે. એટલે પરમાત્મામાંથી પ્રાણ અને પ્રાણમાંથી 5 પ્રાણ, એ રીતે આખો વહીવટ આપણા શરીરમાં ચાલી રહ્યો છે. વિચાર કરો સાહેબ, દુનિયાના કોઈ શાસ્ત્રમાં આટલું ડિટેલિંગ ના મળે.
એટલે એમને એમને અપાન વ્યાન સમાન કાર્ય પ્રમાણે નામ આપ્યા એમને એમનું કામ કરવાનું, પણ એ કરે મુખ્ય પ્રાણના આધારે. યસ. હવે આપણે જે મુખ્ય વાત પર આવીએ છીએ, આપણે જે આહાર લઈએ છીએ એનું શું થાય છે? આ બહુ જ મહત્વનો મુદ્દો છે. આપણે જે પૃથ્વી તત્વ લઈએ છીએ, ઘઉં, ચોખા, દાળ, એમાંથી જે શ્રેષ્ઠ તત્વ છે એમાંથી મન બને છે. આપણે જે અન્ન લઈએ છીએ સોલિડ, જે મધ્યમ છે એમાંથી હાસ ને મજ્જા ને એ બધું બને છે, અને જે કનિષ્ઠ છે એમાંથી મળ બને છે. એ પાછા વૈશ્વાનર, સમસ્ત વૈશ્વાનર પ્રોસેસ કરીને પાછું એને ખાતર અન્નમાં બનાવે. આ કેવી એ સુંદર વ્યવસ્થા છે. પણ અહીંયા મહત્વનો મુદ્દો એ છે કે આપણે જે અન્ન લઈએ છીએ એમાંથી જ મન બને છે. જો અન્ન જ હલકા પ્રકારનું હશે, મન કેવું બનશે? એટલે શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાવાનો. એવી જ રીતે જળ તત્વમાંથી આગલું જલ તત્વમાંથી જલ તત્વમાંથી પ્રાણ, લોહી અને મૂત્ર જે શ્રેષ્ઠ હોય એનો પ્રાણને પણ શક્તિ જોઈએ. શક્તિ ખાલી આત્માને પરમાત્માને બેને જ ના જોઈએ, બાકી બધાને શક્તિ જોઈએ. પ્રાણને શક્તિ મળે જલ તત્વમાંથી. એટલે જલ તત્વ બી ગમે તેવું કોકા કોલા એવું બધું ના પીવાય. અને આ બધું ચૈતન્ય દ્વારા જ પ્રોસેસિંગ શક્ય બને. એટલે જળ તત્વની બાબતમાં પણ કાળજી રાખવાની, સ્થૂળ તત્વ જે છે અન્ન તત્વ એની પણ કાળજી રાખવાની. આ ઉપનિષદમાં કેવી રીતે લખ્યું છે એ આપણે ડિટેલિંગ આપ્યું છે. વાત એક જ છે. એટલે અહીંયા આપણને કોઈને ડાઉટ જાય કે મન ખોરાકથી બને છે ને ખોરાક પૃથ્વી તત્વ છે, એટલે પૃથ્વી તત્વમાંથી મન બન્યું છે, આવો ડાઉટ કોઈને પણ જાય એના સમાધાન માટે અહીંયા ઋષિ લખે છે કે ભાઈ એ જે છે મન એ અન્નમાંથી બન્યું નથી. અંતઃકરણ પરમાત્માના ડાયરેક્ટ રિપ્રેઝેન્ટેટિવ છે, પ્રાણ પરમાત્માના ડાયરેક્ટ રિપ્રેઝેન્ટેટિવ છે, પંચમહાભૂત પરમાત્માના ડાયરેક્ટ રિપ્રેઝેન્ટેટિવ છે. અંતઃકરણ પરમાત્મામાંથી જ બન્યું છે, પંચમહાભૂતમાંથી નહીં. એની સ્પષ્ટતા થઈ ગઈ. એટલે બ્રહ્મસૂત્રમાં અન્ય વિચારધારાઓની પુરવણી તો કરી જ છે, પણ આખા આપણું શરીર કેવી રીતે ચાલે છે એની આખી વ્યવસ્થાનું સરસ નિરૂપણ કર્યું છે. બોલો, બધાને ખ્યાલ આવી ગયો હવે કેવી રીતે થયું? આપણું શરીર કેવી રીતે ચાલે છે? કોઈને ખ્યાલ ના આવ્યો હોય તો આગળ ઊંચી કરે. આપણું શરીર પરમાત્મા ચલાવે છે, અને કેવી રીતે ચલાવે છે એની સ્પષ્ટતા મળી ગઈ. હવે મને કહો, આ ગ્રંથ અઘરો છે, ના સમજાય એવો છે? ભીખુભાઈ, આ ગ્રંથ કેવો છે? સહેલો છે ને? સમજાય એવો છે ને? હા, અન્નથી મન બને છે એમ એટલે હાલ અન્નમાંથી જ એનું સંવર્ધન, ક્રિએશન અને બે જુદી વસ્તુ છે. આ સંવર્ધન ક્રિએશન પરમાત્માથી થયું અને સંવર્ધન પરમાત્મા પછી એને રોજ કેવી રીતે આવે? પરમાત્માને કોઈ ઓટો સિસ્ટમ તો ગોઠવવી પડે ને, તો આ ઓટો સિસ્ટમ છે. ઇવન પ્રાણને પણ એમાંથી જલ તત્વમાંથી શક્તિ મળે. હા, બધા અંતઃકરણના બધા ભાગો પરમાત્મામાંથી સીધા આવિર્ભૂત થયેલા છે. હે?
સી હાર્ડ કોપી અને સોફ્ટ કોપી જેટલો ફરક છે. આ આંખ તો સ્થૂળ છે, એ ખાલી કેમેરો છે. કેમેરો પિક્ચર કેચ કરે છે, એનું એનાલિસિસ ચિત્તમાં થાય છે. ઓમ તત્સત. શશીભાઈ, અધ્યાય 2 સરસ સમજાયો. ઘણી બધી પ્રશ્નો હતા અને તમે સરસ સમસ્યાઓનું નિરાકરણ આપી દીધું. આભાર. થેન્ક યુ. હવે આપણે આપણી પાસે 5 મિનિટ છે, પ્રશ્નો લઈ લઈએ.